ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આજે આપણે એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા સોલેનોઇડ થી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીશું। બરાબર? હા, તો સોલેનોઇડ આ એક નવું સાધન છે ને આ સોલેનોઇડ અતિ લાંબા સોલેનોઇડ થી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર જે મેળવશું તે આપણી એક ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સની થિયરી તરીકે કન્સિડર કરશું। એક સોલેનોઇડ એક સાધન છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એના પછી એક ટોરોઇડ છે તે એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો એ આપણે જોશું। બરાબર? હવે સમજો કે ભાઈ આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે જો પ્રવાહ રેખીય હોય તો ચુંબકીય ક્ષેત્ર વક્રમાં મળે, એટલે જો પ્રવાહ સીધો જતો હોય તો એ દિશામાં આપણે જમણો હાથ મૂકીએ એટલે અંગૂઠો એ દિશામાં રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર એમ આવી રીતે મળે। તેવી જ રીતે જો પ્રવાહ જો વક્રમાં હોય તો જો આવી રીતે પ્રવાહ પસાર થતો હોય તો એ દિશામાં આંગળી રાખો તો એમ, તો ચુંબકીય ક્ષેત્ર તમને આવી રીતે રેખીય મળે। ખ્યાલ આવે છે ને તમને? હજુ સુધી આપણે આ બધું સમજી ગયા ને? હા, તો સોલેનોઇડ એ એક એવું સાધન છે કે એનું જો હું તમને સિમ્પલ રચના સમજાવું તો તમે ફિરકી જોઈ, ફિરકી પતંગનો દોરો જેના ઉપર લપેટેલો હોય, બરાબર? આ ફિરકી એ નળાકાર એટલે ભૂંગળા જેવું, અને તેની ઉપર આવી રીતે બહુ બધા વાહક તારના આંટાઓ એટલે કે આખું ગૂંચળું લપેટેલું હોય। રચના ખબર પડે છે ને તમને? એટલે આ જે આકાર થયો તો આવો જે વાહકતાનો જે ગૂંચળાનો આકાર થયો ને તે આવા ગૂંચળાને કહેવાય હેલિકલ। કયો કહેવાય? સર્પિલાકાર, એટલે આપણે એનું ઇંગ્લિશ વર્ડ યુઝ કરશું હેલિકલ। તો એ આવી રીતે જ્યારે ગૂંચળું તમે લપેટવામાં આવે, બરાબર, આવો જ્યારે ગૂંચળાનો આકાર બને એટલે પાસ પાસે વીંટાળેલા છૂટા છૂટા એટલે પાસ પાસે વીંટાળેલા અને અલગ કરેલા વાહકતાના હેલિકલ ગૂંચળા, બરાબર, પાછું પાસ પાસે વીંટાળેલા અને પાછા અલગ કરેલા વાહકતાના હેલિકલ ગૂંચળાને આપણે શું કહેશું? સોલેનોઇડ કહેશું। સોલેનોઇડની રચના ખબર પડી કે નહીં? હા, આખું આવી રીતે નળાકાર જેવો શેપ બને આખો વાહકતાના ગૂંચળાનો, બરાબર? એટલે પાસ પાસે અને અલગ કરેલા વાહકતાનું ગૂંચળું પણ એ હેલિકલ આકારમાં, તો હેલિકલ ગૂંચળાને આપણે શું કહેશું? સોલેનોઇડ કહેશું। બરાબર? હવે અતિ લાંબો સોલેનોઇડ એટલે શું? અનંત લંબાઈનો સોલેનોઇડ એટલે શું? તો એ જે ગૂંચળું છે એને આવી રીતે લંબાઈ હશે અને આ આડછેદની ત્રિજ્યા હશે, બરાબર? તો અતિ લાંબો સોલેનોઇડ એટલે શું ભાઈ? કે જેની લંબાઈ એ તેની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ મોટી હોય તો એને આપણે અતિ લાંબો સોલેનોઇડ કહીશું। સમજ પડે છે ને? એટલે કે જે સોલેનોઇડની ત્રિજ્યા એ તેની લંબાઈની સરખામણીમાં અવગણી શકાય તેવી હોય તો તેને આપણે અતિ લાંબો સોલેનોઇડ કહીશું। વાતમાં તમને ખ્યાલ આવે છે ને? બરાબર?
તો એ આપણું સોલેનોઇડ અને અતિ લાંબા સોલેનોઇડ ની વ્યાખ્યા સમજાવી. શું સમજાયું? સોલેનોઇડ એટલે પાસ પાસે વીંટાળેલા અને અલગ કરેલા વાહકતાના કયા કેવા આકારના ગૂંચળાને? હેલિકલ ગૂંચળાને આપણે શું કહેશું? સોલેનોઇડ કહેશું. ને જે સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ મોટી હોય કે ભાઈ મોટી કે વધારે હોય તો એવા સોલેનોઇડને આપણે અતિ લાંબો સોલેનોઇડ કહેશું. બરાબર? ઓકે. તો આપણે એનું એક અતિ લાંબા સોલેનોઇડ થી સમજાવીએ ભાઈ કે એક આવી રીતે એક ફ્લેટ સરફેસ લઈ લીધી. બરાબર? હવે તેના ઉપર તમે એમ આવી રીતે ગૂંચળું આખું લપેટી દો. બરાબર? હવે ગૂંચળું અહીંયા લપેટવા જવા તો અહીંયા પછી થોડુંક ભદ્દું થઈ જશે, થોડો ગૂંચવાળા જેવો થઈ જશે. એટલે આપણે એ જે ગૂંચળું છે તો એમાં પ્રવાહ પસાર કરશું આપણે. બરાબર? તો એ પ્રવાહ એમ બી આવી શકે, દેખાય છે ને તમને, ને એમ પણ આવી શકે. બરાબર? આપણે એમ લીધેલો છે પ્રવાહ. એટલે ઉપરથી જોજો, ઉપરના ભાગમાંથી પ્રવાહ એમ બહાર નીકળતો છે, સમતલને લંબ બહારની તરફ આપણે એમ લીધો પ્રવાહ. એટલે ઉપરના ભાગમાંથી પ્રવાહ બહાર નીકળતો છે, સમતલને લંબ. એટલે ડોટ વડે બતાવશું. દેખાય છે આ બધા ડોટ? અને અહીંયાથી પછી પાછો અંદર જશે. એટલે અહીંયા પ્રવાહ એ સમતલને લંબ અંદરની તરફ, એટલે ચોકડી વડે બતાવ્યું આપણે અહીંયા. એટલે આ જે ડોટ અને ચોકડીની નિશાની છે તે સમતલને લંબ બહાર અને અંદર તરફનું છે અનુક્રમે. એ તો આપણે ભણી જ ગયેલા છે. બરાબર ને? એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો. એટલે પ્રવાહ એ આવી રીતે છે. તો બોલો ચુંબકીય ક્ષેત્ર, અહીંયા પ્રવાહ બોલો આ રીતે વક્રાકાર છે કે એની હેલિકલ ગૂંચળું છે. એટલે તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહ વક્રાકાર છે તો ચુંબકીય ક્ષેત્ર એ રેખીય મળશે. બરાબર? તો પ્રવાહ વક્રાકાર છે તો એ આંગળીઓ પ્રવાહની દિશાઓમાં વાળશું જમણા હાથની. બરાબર? તો આ આવી રીતે પ્રવાહ એમ છે તો ઉપરથી બહાર આવતો છે તો આવી રીતે આંગળીઓ વળશે. દેખાય છે ને? ઉપરથી બહાર આવે પછી નીચે અંદર જાય તો આવી રીતે આંગળીઓ વળશે જમણા હાથની. બરાબર? તો જો ઉપરથી બહાર નીકળે અને અહીંયાથી અંદર જાય તો મારો અંગૂઠો જે છે તે આ બાજુની તરફ રહ્યો. એટલે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કર્યો તો પ્રવાહ એ આંગળીઓની દિશામાં જો રાખ્યો તો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળ્યું જમણા હાથ ઉપરથી. ખ્યાલ આવે છે ને તમને? હા. એટલે ચુંબકીય ક્ષેત્ર એની અંદર ધન x દિશામાં મળશે. ચાલો તો ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ ને, બતાવી દઈએ ને એમ આવી રીતે. હા, દિશા બતાવો. ધન x દિશા સાબિત કર્યું ને આપણે. ઓકે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે તે ધન x દિશામાં મળ્યું. જોયું કે તમે? સમજ પડી ગઈ? બહુ ઈઝી છે ને? ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ આપણી વાક્યોના રચનાને સંદર્ભે. તમને ખ્યાલ આવી ગયો સોલેનોઇડ વિશેની માહિતી? બરાબર? પાકો સમજ પડી ગઈ તમને? ક્લિયર? ઓકે. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવશું. તે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમથી કરશું. તો આપણે એમ્પિયર અને લૂપ લેવા પડશે પહેલા. બરાબર? તો આપણે અહીંયા એક એમ્પિયરની લૂપ લઈ લઈએ. હા ને? તો એ જોજો. એમ્પિયરની લૂપ લઈ લઈએ આવી રીતે. એક લંબચોરસ આકારની એક લૂપ લઈ લઈએ.
લઈ લીધી આવી રીતે એક લૂપ, બરાબર. આ લૂપ નું નામ આપણે આપી દઈએ સ્મોલ a, b, c અને d. બરાબર, સમજ પડી? હા ને. હવે ધારો કે હવે આ જે એમ્પિયર લૂપ છે તો એની કઈક લંબાઈ લેવા પડશે આપણે. ઓકે, લંબાઈ સ્મોલ h લઈ તો પણ ચાલે અને સ્મોલ l લઈ તો પણ ચાલે. ચોપડીમાં સ્મોલ h લઈને કરેલું છે, આપણે લંબાઈ છે તો સ્મોલ l લઈને કરીએ, શું ફરક પડે? કે ફરક પડે નહીં પડે ને, સિમ્બોલ જ છે ને. ઓકે, તો આ જે લંબાઈ છે તે આટલી સ્મોલ l લંબાઈની આપણે એક એમ્પિયર અને લૂપ લઈ લીધી લંબચોરસ આકારની. ખબર પડી તમને? હા ને. તો અહીંયા ધારી લઈએ એક એમ્પિયરના સર્કિટના નિયમથી કોણ છે તો એક સર્કિટલ લૂપ તો લેવા પડે ને લંબચોરસ વાળી. હા ને. એટલે હવે ધારી લઈએ કે હવે એક લંબચોરસ સ્મોલ l લંબાઈની એમ્પિયર લૂપ સ્મોલ a, b, c, d, a, b, c, d, a, ABCD ચાલશે? ઓકે, ABCD લેવામાં આવે છે. ઓકે, હવે આપણે લંબચોરસ એમ્પિયર અને લૂપ જે લીધી સ્મોલ l લંબાઈ, હા, તો એના માટે આપણે એમ્પિયરના સર્કિટનો નિયમ તે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે ઇન્ટિગ્રેશન ઓફ BDL. હા, તો ઇન્ટિગ્રેશન ઓફ BDL બંધ ગાળા પર, હા, તો એ આ બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે આમાં કેટલા ભાગમાં આ BDL નું વહેંચણી થશે? આખા બંધ ગાળામાં છે ને, એટલે A થી B, B થી C, પછી C થી D અને પછી D થી A એમ ચાર ભાગમાં વિભાજન થશે. ઓકે, તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ BDL બરાબર, તે પહેલા A થી B સુધી આ બંધ ગાળાના ભાગ પડ્યા, A થી B, B થી C, C થી D, D થી A, આવી રીતે ચાર ભાગ પડશે, વત્તા ઇન્ટિગ્રેશન ઓફ BDL. ઓકે, હવે B થી C, A થી B, પછી B થી C, પછી C થી D, વત્તા ઇન્ટિગ્રેશન હવે C થી D BDL, વત્તા ઇન્ટિગ્રેશન હવે D થી ઓફ BDL. બોલો, આપણે આવી રીતે A થી B, B થી C, C થી D અને D થી A ના ચાર ભાગ પાડી દીધા, બરાબર. હવે જોજો આ ચાર માંથી આપણને ચુંબકીય ક્ષેત્ર કોના લીધે મળે? હું કહું કે ખાલી A થી B ભાગના લીધે જ મળે, કેમ કે A થી B ભાગમાં લંબાઈ L અને ચુંબકીય ક્ષેત્ર B એ એક જ દિશામાં છે ને આ વચ્ચે ડોટ ગુણાકાર છે ને ડોટ ગુણાકાર એટલે વચ્ચે cos થીટા આવે, સમાંતર હોય તો B અને DL આ ભાગ માટે 0 ડિગ્રી એટલે cos 0 1, તો એ આના લીધે જ મળશે A થી B ભાગ માટે. પણ આ બે ભાગ જે છે તે એ જોઈ લો, એ લોકોની લંબાઈ એમ ઊભી અને ચુંબકીય ક્ષેત્ર m. હવે ડોટ ગુણાકારમાં તો cos આવે તો અહીંયા લંબ છે એટલે 90, એટલે cos 90 કેટલું? 0. હા, તો આ બે ભાગ તો કેન્સલ થઈ ગયા, B થી C અને D થી A. હા, તો એ લખી દઈએ, એટલે અહીં B C અને DA ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર B લંબ
dl સદિશ હોવાથી b થી c ભાગ અને a થી d ભાગ એ તો ચુંબકીય ક્ષેત્ર અને તેની લંબાઈ લંબ છે એટલે a તો 0 આવવાનું એટલે b થી c અને c થી d વાળું તો 0 થવાનું લંબ હોવાથી a થી b થી c b dl is equal to b થી c અને બીજું d થી a વાળું તો d થી a b dl આ તો તમારું 0 થવાનું સમજ પડી આ વસ્તુ આ તો તમારું 0 થવાનું ને બરાબર ઓકે એટલે આ બે તો કેન્સલ થઈ ગયા હજુ આ c થી d ભાગ તો શું છે એ તો સોલેનોઇડ ની બહાર છે ને ચુંબકીય ક્ષેત્ર તો અંદર છે એટલે બહારના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર વાળું આવવાનું છે નહીં બરાબર એટલે આનું બી કેન્સલ કરી નાખીએ તથા CD ભાગ એ સોલેનોઇડ ની ક્યાં છે તો સોલેનોઇડ ની બહાર હોવાથી હા એ બહાર હોવાથી એ CD ભાગ માટે ઇન્ટિગ્રેશન ઓફ B dl એ બી તમારું 0 થવાનું કેમ કે ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં તો છે જ તો ખાલી આ A થી B આ ચાર જોયેલા ચુંબકીય ક્ષેત્ર રેખા સંકલનના ચાર કોયડા પાડ્યા ચારમાંથી 3 તો પતી ગયા ખાલી આ અંદર વાળા માટે જ આવવાનું બરાબર એટલે આ જે ઇન્ટિગ્રેશન ઓફ B dl છે હા ને તો એ ખાલી આના લીધે જ મળશે સમજ પડી કે ઓકે તો આ વસ્તુથી હવે આપણે શું કરશું એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરી લઈએ હા ને એટલે એમ્પિયરના સર્કિટલ ના નિયમ મુજબ ચાલો એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ હવે બરાબર ચાલો એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરીએ એટલે બંધ ગાળા ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે B dl is equal mu 0 of summation I એટલે ઘેરાતો પ્રવાહ સમજ પડી ઓકે હવે આ જે આપણને મળેલું છે તે એ માત્ર A થી B ભાગ માટે જ છે B dot dl બરાબર is equal to mu 0 અને જે આ સમેશન ઓફ I છે તે ઘેરાતો પ્રવાહ છે ઓકે તો હવે આના માટે આપણે કેવી રીતના કરશું તો જો સોલેનોઇડમાં એક આંટામાં પ્રવાહ I હોય બરાબર તો કેપિટલ N જેટલા આંટા હોય તો કુલ પ્રવાહ Ni થાય બરાબર તો એ વસ્તુ જે છે તે આ સમેશન ઓફ I માટેનું જે આપણે કરશું તો જ્યાં સમેશન ઓફ I એટલે એ જે કુલ પ્રવાહ લેશું તે આપણે N into I લેશું બરાબર જ્યાં કેપિટલ N એટલે શું તો જ્યાં કેપિટલ N એટલે આંટાની સંખ્યા બરાબર સમજ પડી તમને એકવાર ઓકે તો ઇન્ટિગ્રેશન ઓફ B dl વાળું જે હતું હા તો હવે આ ઇન્ટિગ્રેશન ઓફ B dl નું જે છે તે આ તો એ A થી B ભાગ માટે જ છે A થી B આ B dl અને cos 0 ડિગ્રી B dot dl એટલે વચ્ચે cos એ તો ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ એક જ દિશામાં એટલે cos 0 ડિગ્રી સમાંતર માટે is equal to mu 0 અને આ કુલ પ્રવાહ એટલે Ni
બરાબર. હવે cos 0 તો 1 એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિયમિત એટલે B અને અહીંયા A થી B ભાગ માટે અને આ dl is equal to અહીંયા mu 0 કેપિટલ N. બરાબર. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે, બરાબર ને? એટલે માટે B. હા, અને બોલજો આ ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે સંકલન અને d ફોર ડિફરન્શિએશન એટલે વિકલન એકબીજાના વિરોધી એટલે એકબીજાની અસર નાબૂદ કરશે તો l જ રહેશે. બહુ બધી વાર કરી ગયા આ વસ્તુ. અને આ l એટલે લંબાઈ જ છે ને a થી b સુધી, બરાબર? એટલે bl is equal to mu 0 capital Ni. બરાબર. તો b બરાબર સૂત્ર શું બનશે? b બરાબર mu 0 Ni by L. બરાબર. તો આ સૂત્ર કહી શકાય આપણું. આવી ગયું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, બરાબર. પણ ચોપડીમાં તમે જોજો તો સ્મોલ n માં છે. તો એ જે સ્મોલ n છે ને ત્યાં કેપિટલ N એ આંટાની સંખ્યા ને L એ લંબાઈ, તો આંટાની સંખ્યા પ્રતિ લંબાઈ દીઠ લઈએ, બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા કરીએ એટલે અહીં સ્મોલ n બરાબર કેપિટલ N by L એટલે એને આપણે ગુજરાતીમાં શું કહેશું? એકમ લંબાઈ દીઠ. એકમ લંબાઈ દીઠ કેપિટલ N by L એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે કેપિટલ N by L એને આપણે સ્મોલ n લઈ લીધું, બરાબર. તો આનો જવાબ તમારો શું આવવાનો? તો b બરાબર mu 0 સ્મોલ n આવશે, બરાબર. જો મળ્યું કે આયરું આ સૂત્ર, હા ને? તો ચોપડીમાં આયરું આ જ છે સૂત્ર, બરાબર. તો આ જે જવાબ છે તે આપણો શેનો છે? તો અતિ લાંબા સોલેનોઇડ થી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો બોલો લખી દઈએ ને નીચે. તો જે અનંત લંબાઈના સોલેનોઇડ થી અનંત લંબાઈના સોલેનોઇડ થી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર છે. ક્લિયર? આવડશે ને? આ સૂત્ર જો તમને આવડે, બરાબર, તો આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના 2 કે 3 જેટલા દાખલાઓને આપણે સોલ્વ કરીશું. ક્લિયર? ને આ થિયરી પણ પૂછવી હોય તો 3 થી 4 માર્ક્સ માં પૂછી શકાય. કરી લેશો આટલું કમ્પ્લીટ? પાક્કું થઈ જશે ને? હા ને? ઓકે. તો આટલું તમે કમ્પ્લીટ કરજો ને, થિયરી બરાબર સમજજો. પૂછાય છે એક્ઝામમાં આઈડિયા. સોલેનોઇડ થી અતિ લાંબા સોલેનોઇડ થી કે અનંત લંબાઈના સોલેનોઇડ થી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. બરાબર? થઈ જશે કમ્પ્લીટ? ઓકે. તો આટલું તમે કામ પૂરું કરજો. હા ને? થેન્ક યુ વેરી મચ.